અમદાવાદ થી એવા છે. શિકાબેન પણ પહોંચી ગયા છે. અમારા ઘરે પણ કઈક નવીન છે. કેટલો ભૂખ લાગી? હાલો હાલો હાલો. એક રૂમ માં 20 જણા બેઠા. 20 જણા બેહવા આવ્યા, સત્સંગ કરવા આવ્યા. હા રોંદા આમંત્રણ તો દે તું. હા લે પ્રસંગ પરમ દિવસે. હો વેલા કેટલા વાગે આવ્યા? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે જવાનું છે ભાસ્કરના ઘરે, શર્મા કાકાને ત્યાં, કેમ કે આજે ત્યાં મહેમાન આવે એમ છે. તો ચાલો ફટાફટ જઈએ, અને આજે તો બધા આવવાના છે એટલે મજા પણ આવશે. તો ચાલો ફટાફટ નીકળીએ, કેમ કે અત્યારે થોડુંક રસોઈનું કામ પણ છે, ત્યાં જરૂર પણ હોય. અને અમારે પ્રવીણભાઈને જવાનું છે કેશોદ સ્વીટ લેવા. તો ચાલો ફટાફટ લઈ આવીએ. આપણે આવતા રહ્યા કેશોદ થી, કેમ કે મારે કેશોદ જવાનું હતું સ્વીટ લેવા, લિક્વિડ લેવા. અને મહેમાન આવ્યા છે, દીપભાઈ આવ્યા છે, બીજા ઘણા દૂર દૂરથી મહેમાન આવ્યા છે, ઘણા અમદાવાદથી આવ્યા છે. તો ચાલો બધાને મળીએ. શું હાલે દીપા? હા શાંતિ ને? તો વાંધો નહીં. તો ભાઈ દર્શિકાબેન પણ પહોંચી ગયા છે. પ્રસંગ હોય ને દર્શિકા ન આવે એવું તો બને તો નહીં. શું કે દર્શિકા? ના અધૂરો છે. અને જો જો આ ચીટલા પણ ભરે ને એ બે બિંદુનો બાંધવાનું તો ચાલુ જ હોય. શું થયું? આ શું થયું? બહુ બર કરે ને મારી હીરવા, એટલે થોડોક બરો ઉતરી ગયો અહીંયા. તૈયાર કેમ આવી બધી થઈ? મહેમાન આવી ગયા? વાહ સરસ. હાય માયુ, કેમ છો? મજામાં? શું કરે ભાઈ? ભાઈ સૂતો? તું હમણાં વાયડી બહુ થઈ ગઈ કે નહીં? હા. તો ભાઈ હાર્વિકભાઈ જો એકદમ શાંતિથી ઘેર નિંદ્રામાં. ખાલી તૈયાર જ છે કે હાલો જાવો ને. તો ભાઈ આવ્યા છે વૃંદાબેન. કેમ છે? મજા? હા વેકેશન લાગે એમ ને? તમારા ઘરે પણ કંઈક નવીન છે? હા ઓહો ખરેખર? હા આમંત્રણ દીધું તમે કોઈને? હા આવ્યું. જાતી જ નહીં તું અહીંયા? જાતી જ નહીં હો તું? દર્શક અહીંયા જાતી જ નહીં? યો જવાય જ નહીં એટલું કોઈ કહી દે ને તો. એટલે તો કહું એમ. હાવ શાંતિ? આ સાડી નથી પહેરી? એટલે લગ્નમાં ન પહેરતી હોય તો? હા મિહિરના લગ્નમાં નથી પહેરી ખબર? શું કે બાકી મજામાં? તો આ તો આમાં હા વિડીયોમાં તો એકદમ શાંત લાગે. કોક ને કે એટલી શાંત થાય છે રૂંદા. હા નિરાયતી બોલે, બાકી તો વીખી નાખે. એમ ક્યાં કુમાર? તો મહેમાન છે એ આવી ગયા છે, અને આ બાજુ જે બેઠા છે એ છે ભાસ્કરભાઈના સસરા પક્ષના લોકો, અને સામે અમે બધા લોકો બેઠા છીએ. અને જ્યારે આવું ફંક્શન હોય ને ત્યારે વ્લોગ બનાવવો એ સૌથી ટફ કામ થઈ જાય. આ સામેથી મયુરે વિડીયો લીધેલો છે, કારણ કે બધા લોકો આજુબાજુ હોય એટલે નાના છોકરાઓને અમે આ કામ સોંપી દઈએ. તો આજે તો બધા ગાયબ દેખાય છે, હીરવા મંતવ્ય બધા તો એની મોજમાં છે. તો વંદુ અને હું થોડી ક્લિપ લીધી, અને મહેમાન આવી ગયા એટલે શું કહેવાય કે ચાંદલાને એ બધી વિધિ છે ચાલુ કરી દીધી. અને હજી મોટી વાત એ છે કે અમારે હજી ગુરુવારે જવાનું છે સામે મહેમાન થઈને, એટલે ત્યારે પણ તમને વિડીયો જોવાની જોરદાર મજા આવશે. તો બસ અમે પછી 1 બાય 1 છે ભાસ્કરભાઈને શું કહેવાય મળતા ગયા. અને જોઉં તમે હીરવાબેન આવે છે અને એ તો એની મોજમાં છે ફૂલ. તો કેવો લાગે છે વિડીયો એ પણ કહેજો, અને જમણવારને એ બધું મયુરે કેટલું શૂટ કર્યું છે એ તમે આગળ જોજો.
પછી ભાઈ જમાડવાની તૈયારી ફૂલ થઈ ગઈ હતી અને હા ભાઈ જેન્ટ્સને પહેલાં બેહાડવામાં આવ્યો કેમ કે એ લોકો બહાર હતા તો ફટાફટ એને જમાડવા પૂરો કરી પછી વારો લેડી. હા ભૂખ લાગી કે ના? તો હાલો હાલો ઊભા થઈ જાઓ. હા ખરેખર હવે તમને લાગી કે ભૂખ? હકીકત ભૂખ લાગી હાલો હાલો હાલો. હા હા સાચે ને. હા નહીં નહીં હાલો હા બેસી જાઓ. હા હાલો નહીં સાચે ને હાલો. તને એટલી બધી ભૂખ લાગી ગઈ? હા રેન્સી ભૂખ લાગી? હા તો ભાઈ આજા બાપાએ બધા ફેમિલીને એટલો ભાઈ લિક્વિડ પાયું ને કે એની વાત ન પૂછે. એમાં પણ ભાઈ ભાનાબેન હારે એટલી મસ્તી કરી કેમ કે એને કીધું કે ભાઈ તું તો અપક્ષમાંથી જીતી તો તારે તો ડબલ વાટકા પીવા જ જોઈએ. તો ભાઈ એટલા બધા હસતા હતા ને કે ઓહો બહુ મજા આવી. બધા હારે હતા અને હા ભાઈ જોરદાર મેન્યુ હતું જમવામાં પણ. આજે આપા ભરી દેજો ભાનાબેન. રૂંદા રૂંદા આ દેવ હજો આવા દઈ ગયો. હા એમ ન હાલે. હા ભાઈ બધા આવી ગયા છે જમીન અને અત્યારે બધા બેઠા છે એક રૂમમાં 20 જણા બેઠા. 20 જણા ખરેખર ક્યાં જોઈ અહીંયા માણા માણા માણા. ભાનાબેન તો એટલું ખાઈ ગઈ કે ઊભી નથી આવતી. ભાનાબેન ઊભી તો થા હવે. હા જઈગા ઘટ્યા જો અહીંથી જો. હા જો કુમાર તો વાં જો ખૂણામાં આ ઓલી વૃંદા એની મને બહુ આવીને ઝાપટો મારી. પાયલ કોકનો પાડ છે એ એટલું ખાઈ ગયો ખરેખર. મમ્મી કાકી શું કે ભાઈ મજામાં ને? જેની ભાઈ કેમ ગયા? એવું છે હા શું કોમેડી થઈ? હા હા વાહ વાહ એમ ના સરસ. હા મમ્મી તમે કઈ કરતા હતા એક્ટિંગ? જા વાણાબેન જા બીજું શું હવે. બાપા પણ બધા લોકો બેહવા આવ્યા સત્સંગ કરવા આવ્યા. કલી જગ્યા નથી. કલી જગ્યા નથી આમાં જગ્યા નથી તો વાંધો નહીં લે. ફૂલ ફેમિલી ભાઈ. હા બેન ભાગુ બેન રોકાના રોકાના કા શું કામ છે? ઓહ એવું છે. હા ટાઈમ સર બધું બધું ટાઈમ સર જ રાખ્યું લોકોએ. સીધા સીધા હા. કલી તારે ભાગુ બેન? હા હીરવા તારે કલીન દકોનિયા જાય ને પ્રસંગ છે જાવું પડે. નહીં નહીં જા તું. હા જાવું પડે ને બેન ની તો રોકા. ઓહ એ તો રોકા હે કઈ પાછી કઈ એટલે કેસો દાવાના કે નહીં? તો વાંધો નહીં એટલે હું કહું ભલે આન કે કેસો ફાઈનલ એટલે યાદ રહી ગયો અઠવાડિયું કે તો હું એ સારું આને કીધું નથી આવજે ને બધું. રોંદા આમંત્રણ તો દે તું. હા લે પ્રસંગ છે ને હું કેમ આપવાનું હોય તો કે સારું તો મળીએ પરમ દિવસે. હો વહેલા કેટલા વાગે આવીએ? એટલે આમ કે એમ જો એટલે સવારે આવીએ કે બપોરે આવીએ કે 3 વાગે આવીએ એમ? રેડી તો અમે સવારે આવી જાઉં 8 વાગે. રેડી કા ભાઈ 8 વાગે જાવ ને. આમાં મામા એવડા મોટા થઈને રમે. એવડા મોટા મામા એવડું બેટ
હા તું પડી ગઈ તોય કા રમે હા 4 રન એવડું બેટ ને એવડા પ્લેયર ને એક ઓલા બિચારા છોકરાઓ હા બોલિંગ જ કરાવે કઈ મારા માટે સ્પેશિયલ બદામ વાળું દૂધ બને બદામ પ્લસ ઘી તો ભાઈ દર્શિકાના ઘરે જોરદાર પ્રોગ્રામ છે તો જોવાનું ભૂલતા નહીં. આગળનો વ્લોગ એ જ આવવાનો છે. તો ભાઈ તમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો.